પેલા તો જેટલા વિદ્યાર્થીઓ તડકામાં છે એને છૂટ આપો, જ્યાં બેસવું ને છાંયે બેસે. અહીંયા અમે આટલા સમયથી બેઠા છે તો એ તો તડકામાં બેઠા, તો ત્યાં બધા જે ટીચર હોય એને પોતાની સગવડતા પ્રમાણે છાયામાં બેસવા દો. આ બધા ક્યારના સવારના મતલબ અમે તો 2-3 કલાક તો થયા છે ને, તો બધા બાળકોને પોતાને જ્યાં અનુકૂળતા હોય ત્યાં છાંયે બેસો. મુખ્ય મહેમાન તરીકે જ્યારે કોઈ પણ કાર્યક્રમમાં જવાનું થાય ત્યારે તમે ઓલા 2020 ક્રિકેટમાં જોયું છે કે છેલ્લી ઓવર હોય અને 24 રન કરવાના હોય, તો છેલ્લા વખત આવે ને એની હાલત હોય, આગળના બધા બેટિંગ કરી ગયા હોય, પછી છેલ્લો જે આવે ને એને છેલ્લી ઓવરમાં પછી 24 રન કરવાના આવે. કેમ કરવા? દરેક બોલે 4 મારવી પડે. એટલે તમે બધા કંટાળી ગયા છો, અમે પણ તમારા જેવા વિદ્યાર્થી કાળમાંથી પસાર થયા છીએ, એટલે અમને બધા કાર્યક્રમોમાં બેસાડ્યા હોય એટલે ખબર હોય કે તમને કાંઈ રસ ન હોય. માત્ર ને માત્ર બાળકો જે કૃતિ રજૂ કરે ને એની અંદર જ બાળકોને રસ હોય. અહીંયાથી મહેમાન બોલે ને એ બધું ઉપરથી જતું હોય. અને વિદ્યાર્થી કાળ એ એવો કાળ છે જેને ગોલ્ડન પીરિયડ કહેવાય. સ્ટુડન્ટ લાઈફ ઇઝ અ ગોલ્ડન લાઈફ એવું કહેવાય કે ત્યારે તમારે કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. એમાંથી જયારે તમે આગળ આવો અને તમે જે જગ્યાએ બેઠેલા છો ત્યાં જે બેસવાની મજા છે એ અહીંયા સ્ટેજ ઉપર ડાયસ ઉપર બેસીને બોલવાની કે બેસવાની કે સન્માન લેવાની મજા. वो दिन हवा हुए जब पसीना भी गुलाब था. જયારે વિદ્યાર્થીઓ હોય ને, તમે અત્યારે હમણાં પિરામિડ જોયું એમાં એ લોકોએ જે પરસેવો પાડ્યો છે અગાઉ, એ જે પરસેવો છે એના માટે કીધું છે તમારી લાઈફમાં કે વો દિન હવા હુએ જબ પસીના ભી ગુલાબ થા. પછી જયારે અહીંયા આવીને અબ ગુલાબ ભીગે તો ભી ખુશ્બુ નહીં આતી. પછી અહીંયા અત્તર લગાડો તો એ ખુશ્બુ ન આવે જે પસીનામાં આવે. અને તમે જોયું છે કે પિરામિડમાં મજબૂત હોય ને એ નીચે હોય, એમાં બધા પઠ્ઠા હોય છે મજબૂત હોય, એને પાયામાં રાખવા પડે, પછી એનાથી હળવા ઉપર હોય. તો આ સંકુલનું પણ એવું છે, સંસ્થાનું પણ એવું છે કે જે પાયાના પથ્થર હોય, પાયાની અંદર દટાઈ ગયા હોય, જેને ફર્સ્ટ સ્ટોન કહેવાય. ફર્સ્ટ સ્ટોન પાયાનો પથ્થર, એ કોઈ દેખાતા હોતા નથી. જેમ પિરામિડમાં છેલ્લો ઉપરનો છોકરો જે હોય નાનો, જે ઝંડો હલાવતો એ આપણને નજરે પડે અને આપણે એને તાળીઓ પાડી છે. પણ નીચેની હરોળમાં જે પાયો છે એ જો નબળો હોય તો આખો પિરામિડ હળહળ ડૂબનારો હેઠો આવે. ત્યારે સંસ્થાનો પણ એવું છે કે સંસ્થાના પાયાની અંદર જે પહેલો સ્ટોન મુકાણો હોય, જેને પાયાનો પથ્થર કહેવાય, એ પથ્થર જેટલો મજબૂત એટલી ઇમારત મજબૂત. અત્યારના સમયની અંદર સૌથી વધુ અઘરી બાબત હોય તો એ સ્કૂલનું મેનેજમેન્ટ છે. સ્કૂલનું મેનેજમેન્ટ એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું. એમાં બાહ્ય પરિબળોથી તો તમારે સાવધાન રહેવાનું, પણ તમારી અંદરના પરિબળોથી સૌથી વધુ સાવધાન રહેવું પડે. જેવું કેન્સર જે છે ને, કેન્સર કોઈને ખબર ન પડે, કોઈને વ્યક્તિને કેન્સર થાય ત્યારે જે કેન્સર છે અંદરથી માણસને મારે, ત્યારે મેનેજમેન્ટની એવી પરિસ્થિતિ હોય છે કે અંદર જો એ ધ્યાન ન આપે તો ગમે એટલું બાહ્ય રૂપ આપણા બિલ્ડિંગનું હોય, ગમે એવડી ફેસિલિટી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્સ્ટ ક્લાસ હોય, પણ મેનેજમેન્ટ જો ચૂકે, મેનેજમેન્ટ જો ગફલતમાં આવી જાય, શિક્ષક જે છે જેને ક્લાસની જવાબદારી સોંપવામાં આવી છે
ટીચર છે એ પાયાનો, અત્યારે એક ક્લાસમાં પાયાનો જે 50 વિદ્યાર્થી 40 વિદ્યાર્થી હોય એની સંપૂર્ણ જવાબદારી એ શિક્ષક ઉપર હોય છે, સ્ટાફ ઉપર હોય છે. જે ટ્રસ્ટીઓ છે એ દરરોજ તો આવતા નથી હોતા, પણ દરરોજ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે. એ જે કામ કરે એ આખા સંકુલની ઇમેજ થાય, એના હાથમાં ઇમેજ છે. વિદ્યાર્થીઓ જે ભણે છે અહીંયા એને પોતાની જવાબદારી સમજવી જોઈએ. નાના બાળકો તો ઠીક છે, પણ કોલેજ સુધીના જે હાયર સેકન્ડરી ઉપરના વિદ્યાર્થીઓ છે એને પોતાને જોવું છે કે પોતે કઈ સંસ્થામાં અભ્યાસ કરે છે, એ સંસ્થા સાથે કોનું નામ જોડાયેલું છે, એ સંસ્થા કોના દ્વારા સ્થપાયેલી છે. આવી મહાન હસ્તીઓ, અમે તો ક્ષત્રિય એટલે અમારા ઈષ્ટ સૂર્ય, અમે એને સુરત દાદા કહીએ, અને અમે ઘોડિયામાં હોય ત્યાંથી અમને બધા બાપુ કહે. તો સુરત છે એ અમારા દાદા છે અને અમે બાપુ તો અમે છીએ. ત્યારે અમારી જે આસ્થા છે, મારી પોતાની અંગત આસ્થા છે, એ દાદા અને બાપુ બંને સરકારને કહીએ છીએ. તમે કેટલા ભાગ્યશાળી છો, નસીબવાન છો કે એના જ્યાં પગલા પડે છે ઈ ધરતી ઉપર તમે અભ્યાસ કરો છો, ઈ ધરતી ઉપર તમે દરરોજ આવો છો, જેનો આ જમીન ઉપર એક એક પગલું પડ્યું છે. મેં એવા કેટલાય બધા આસ્તિકોને જોયા છે, જે શ્રદ્ધાળુઓને જોયા છે કે બાપુ જ્યાં જમીન ઉપર નીચે ઉતરે ગાડીમાંથી અને ચાલીને જાતા હોય તો એને ખબર ન હોય એ માટી પોતાના ખિસ્સામાં લઈને માથે ચડાવે. અમે જોયું છે નજરે. એ ક્યારે શક્ય બને? પ્રેમથી બને. દાદા બાપુને ક્યારે લોકો ચાહે છે? દરેક સમાજ, દરેક ધર્મ, દરેક જાતિ, દરેક કોમ એને અદબથી કેમ જોવે છે? બીકથી જોવે છે? ડરથી જોવે છે? પ્રેમથી. એને લોકોને પ્રેમથી જીત્યા છે. ક્યારેય તમે એને ઊંચા અવાજે બોલતા નહીં સાંભળ્યા હોય. એની નજીક આપણે બેઠા હોઈએ, માંડ માંડ સંભળાય એટલું ધીમું બોલે. આ વ્યક્તિ, આવી મહાન વ્યક્તિઓ તમારા સમાજમાં છે, અમારા સમાજમાં પણ છે, દરેક સંપ્રદાયની અંદર છે. દાખલા મોરારી બાપુ અને દાદા બાપુ, જો આવી આપણા સદભાગ્ય છે કે આપણે એના સમયમાં જીવી રહ્યા છીએ, એ સમયમાં આપણે જીવ્યા છીએ. અને જે વિદ્યાર્થીઓ છે એના તો તમારા એટલા બધા તમારા નસીબ કહેવાય કે તમે એમની પાસે એમની રહેમ દ્રષ્ટિની અંદર જે બન્યું છે, એ જેને ચાહે છે, શિક્ષણને ચાહે છે. મને બરાબર યાદ છે કે હું 5મું ધોરણ ભણતો, મને લાવો નથી મળ્યો બાપુ પાસે ભણવાનો, પરંતુ હું 5મું કુમાર શાળાની અંદર ભણતો અને બાપુ પોતે, મને લાગે છે કે 77-78 ની વાત છે, 1977-78 આસપાસની વાત છે કે બાપુ આઝાદ ચોક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ત્યારે હું સ્કૂલેથી આવતા જતા રોડ ઉપર ક્લાસની બારી પડતી તો બાપુને સાંભળવા, બાપુને જોવા હું બારી બાર ઉભો રહેતો. હું 5મું ધોરણ ભણતો ત્યારે દરરોજ ઉભો રહેતો. એક દિવસ બાપુની નજર પડી એટલે મને અંદર બોલાવ્યો. આ ત્યારથી મારો પરિચય થયો. કેટલા વર્ષ ત્યારથી મારી પ્રવૃત્તિ જોવે છે, મને પૂરેપૂરો જાણે છે. અને મને આજે ગૌરવ થાય કે 5મું ધોરણ વખતે હું કેવડો હતો ને એ બાપુ પાસે હું જતો, એના ક્લાસમાં પછી તો ક્યારેક ક્યારેક બેસવા મળ્યો. અને મને જે મળ્યું ત્યારે મને આજે ગૌરવ થાય કે એની સંસ્થામાં મને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે. આનાથી વિશેષ મારા માટે સન્માન, આનાથી વિશેષ મારા માટે ગૌરવ, આનાથી વિશેષ મારા સમાજ માટે ગૌરવ કે આજે મારા આખા સમાજનું હું પ્રતિનિધિત્વ કરું છું. અને જ્યારે મને બોલાવવામાં આવે છે, મારી પાસે કોઈ હોદ્દો નથી રાજકીય, હું કોઈ રાજકીય પદાધિકારી નથી, હું કોઈ અધિકારી નથી,
છતાં મને કેમ પસંદ કરવામાં આવે છે? એક કાઠીના દીકરાને, ક્ષત્રિયના દીકરાને પ્રતાપભાઈ તો ઘણા હશે, ઘણાના નામ હશે પ્રતાપભાઈ. તો મિત્રો તમને હું કહું છું કે શિક્ષણ એક એવી વસ્તુ છે જે નાત, જાત, કોમ, ધર્મ, સંપ્રદાયથી ઉપર છે. શિક્ષણ લેશો તમને દુનિયા બોલાવશે, જ્ઞાન તમે મેળવશો તો તમને દુનિયા સન્માન કરશે. અહીંયા જે સન્માન થાય છે શિક્ષણનું થાય છે, કેળવણીનું થાય છે. તો મિત્રો તમારો સમય એવો છે અત્યારે, અને સૌથી વધુ મુસ્લિમ કોમ અને સૌથી વધુ ક્ષત્રિય કોમને શિક્ષણની જરૂર છે. આ બે કોમ છેલ્લા થોડાક વર્ષોથી ઘણું પરિવર્તન આવ્યું છે. છેલ્લા 5-10 વર્ષથી હું જોઉં છું, કારણ કે હું તો છેલ્લા 35 વર્ષથી શિક્ષણમાં છું. ત્યારે હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે ઘણો હલચલ થઈ ગઈ આ બે કોમની અંદર, અને અસંખ્ય આવવા મળ્યા છે, અસંખ્ય આવવા મળ્યા છે. પણ આપણી જીત ત્યારે થાય છે કે કલેક્ટર તરીકે આપણે નામ સાંભળીએ તો એમ હોવું જોઈએ કે કોણ છે કલેક્ટર? તો કે મુસ્તકી કલેક્ટર છે. કોણ છે કલેક્ટર? તો કે પ્રવીણભાઈ કલેક્ટર છે. કોણ છે કલેક્ટર? એસપી કોણ છે? તો કે પ્રકાશભાઈ દવે એસપી છે. તમે અત્યાર સુધીમાં નામ સાંભળે છે ક્યારે કે આઈએએસ આઈપીએસ માં અમે નામ બોલે એવું કોઈ આવ્યું? કોઈ તમે નામ કેવા સાંભળશો? જયંતિ રવિ, રઘુનાથન, સ્વામીનાથન, એસઆર રાવ, આ બધા ક્યાંથી આવે છે? કેમ કોઈ ગુજરાતી આઈએએસ નથી, આઈપીએસ નથી? આપણને શેમાં રસ છે? મંડળના પ્રમુખ થવામાં. આપણને શેમાં રસ છે? ફલાણી કમિટીના, ફલાણું રાસ મંડળ, ફલાણો મહોત્સવ, ફલાણું આ શેરીનો પ્રમુખ, ઓલો મહોલ્લાનો પ્રમુખ. વિદ્યાર્થીઓ તમે જોશો કે 26મી જાન્યુઆરીના 15મી ઓગસ્ટ એ સરકારી ઉત્સવ બની ગયો. જેવી રીતે ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે, આપણે ધાર્મિક ઉત્સવમાં જે ઉત્સાહથી નાના બાળકથી વડીલો છે જે ઉત્સાહથી ભાગ લે છે, એવો 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટમાં નથી દેખાતું. અત્યારે જોયું ક્યાંય કે બજારોમાં રોશની કરી, કે બજારોમાં આમ થયું, કે બધા પોતપોતાની દુકાન શણગારી. વસ્તુ એ છે કે આપણે હવે જે પેઢી આવી છે ને અહીંયા બેઠા એમાંથી 2-5 જ આઝાદી પહેલાના હશે. કડવી વાસ્તવિકતા એ છે કે હવેની પેઢી અમારી હોતે આપણે કોઈ પરતંત્રતા જોઈ જ નથી, એટલે એનું મહત્વ નથી આપણને. આમાંથી જે 80 વર્ષના છે ને એને યાદ હશે કે ગુલામી શું હતી, પરતંત્રતા શું હતી, સ્વતંત્રતાનું શું મહત્વ હતું. કારણ કે હવેની પેઢીને તો સ્વતંત્ર જ છે. તમને જો એક રૂમમાં પૂરી રાખવામાં આવે ને આજે બહાર નથી નીકળવાનું તો તમે 24 કલાક ન રહી શકો. એવો આપણો દેશ 400 વર્ષ એવી રીતે રહેલો છે. તમે તમારા ધર્મનું નામ ન લઈ શકો, તમે તમારા ધર્મની સભા ન કરી શકો, તમે એક પણ તમારું સામાજિક ધાર્મિક કાર્ય ન કરી શકો, એવી એક સમયે સ્થિતિ હતી અને એમાંથી આપણને બહાર લાવ્યા. પરંતુ આપણે તો અત્યારે સ્વતંત્રતા વાળી પેઢી છીએ, એટલે આપણે આ ઉત્સવોને ભૂલી ગયા છે. આ સરકારી ઉત્સવ થઈને બની રહ્યો છે. ખાલી શાળાઓ, સરકારી કચેરીઓ, એમાં બધાને ફરજ પડે, કોઈ મજા ન હોય. એમાં સ્કૂલમાં તો બધાને એમ જ થાય કે આ લ્યો આવ્યું 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી. પણ જો એને સાચું જ્ઞાન આપવામાં આવે, નાના નાના બાળકો જે સ્પીચ આપતા હતા, એ નાના નાના બાળકોને એ તમે જ્ઞાન આપ્યું હશે તો ખ્યાલ આવશે કે સ્વતંત્રતા શું હતી, સ્વતંત્રતા શું કહેવાય. અને આ સંકુલની તો વધારે જવાબદારી બને છે જ્યારે એના નામ સાથે સરકારનું નામ જોડાયેલું છે, જેને આપણે સરકાર કહીએ છીએ. તો અને એ પ્રેમની મૂર્તિ છે, એને તમે જો તો પ્રેમની મૂર્તિ છે. અને હું તો ઘણું વાંચન મેં કરેલું છે, તો મને ઘણું જાણવા મળ્યું છે, ઘણું મેં
ઘણા સમયથી વાંચતો હોય બધું જુદું જુદું કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ જે ગામની અંદર રહેતા હતા ત્યારે હજી મુસ્લિમ સંપ્રદાયને બહુમતી સમાજ માનતો નહોતો. આ એ સમયની વાત છે. પોતે સમાજમાંથી પરિવર્તન લાવવા માટે સતત મથતા હતા. જે ગામની અંદર રહેતા હતા એના વિરોધી હતા આખા ગામની અંદર 80%. પોતાના નિવાસ સ્થાનથી મસ્જિદ સુધી જવાનો જે રસ્તો હતો, દરરોજ નમાઝના ટાઈમે જેટલી વાર જાય મસ્જિદ સુધી, વચ્ચે એક મેળી આવતી, ત્યાં એક ડોશી હતી, એને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબથી નફરત હતી અને એ બરાબર રાહ જોઈને બેસે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ ક્યારે નીકળે નમાઝ પડવા જવા માટે. કચરાની ગટરના પાણી ભરેલી ડોલ લઈને ઉભી રહી ઉપર, અને જેવા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ ત્યાંથી પસાર થાય ઉપરથી એની માથે ડોલ રેડે. કાંઈ ન બોલે, હસે, ખાલી એની સામું જોઈને હસે. પોતાના મસ્જિદે જઈને સાફ સુફ થઈ નમાઝ પડે, ઓલી વળતા રાહ જોતી હોય પાછી, વળી પાછી એની પાસે. આવું કેટલાય સમય સુધી ચાલ્યું. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના અનુયાયીએ કીધું કે આને તમે કેમ કઈ કહેતા નથી? તો એ પણ હસે, ખાલી ખાલી પોતે હસે, ન બોલે કાંઈ. એક સમય એવો આવ્યો કે બરાબર નમાઝનો ટાઈમ, પોતે નીકળ્યા, ઓલી મેળી આવી ડોશીનું ઘર, ડોશી નહોતી ઉપર. એ તો નમાઝ પડવા રહી ગયા, વળતા પાછા આવ્યા તોય ડોશી દેખાણી નહીં. એટલે બાજુમાં પાડોશીને પૂછ્યું કે હા મારી ગઈ ગયા, હું વાર જોઉં માથે ડોલ નાખે નહીં. ત્યારે પાડોશી કીધું કે બીમાર પડ્યા છે ને, તાવમાં લથપથ છે ઉપર મેળીમાં, એટલે ઊભા થઈ શકે એમ નથી. તમે વિચાર કરો, જેના એક ઈશારાથી આખી સલ્તનત ડોલી જાય, એ વ્યક્તિ ક્યારે મહાન બનાય છે? એ વ્યક્તિ જેની ઉપર દરરોજ 2 ટાઈમ કચરાની ડોલ લાગતી હતી ડોશી, એને ખબર પડી કે આજે કેમ નથી, તો ખબર પડી કે તાવમાં લથબથ છે, મેળી ઉપર છે, પથારીમાંથી ઊભી નથી થઈ શકે એમ. ત્યાં ગયા, પોતે માડીને માથે હાથ મૂક્યો કે મારી કેમ, શું થયું, શું બોલે? તમે વિચાર કરો કે એની માથે પોતા પાણીના પોતા, મીઠાના પાણીના પોતા બેઠી બેઠી મૂક્યા, અને ઓલી ડોશી છે ચોધાર આંસુએ રોવે. આ પ્રેમ છે, આ પ્રેમ છે, આ તાકાત છે. ત્યારે આપણે આટલા વર્ષો એને યાદ કરીએ છીએ. ત્યારે તમે દાદા બાપુ સમક્ષ જાઓ ત્યારે બધા બટન બંધ કરીને અદબ પાડીને ઉભા રહ્યો, પછી શું સમાજ સામે? નહીં, તમે એને પોતાનું જીવન બનાવો. તમને દરેક સમાજ, દરેક વ્યક્તિ ચાહવો જોઈએ, તમારી પાસે દોડીને આવવો જોઈએ, એવી તમારી પ્રતિભા બનાવો. ત્યારે તમે સાચો ઇસ્લામ, ત્યારે તમારો સાચો ધર્મ એ તમે અંદર ઉતાર્યો કહેવાશે. માત્ર 5 ટાઈમ નમાઝ પડવાથી, માત્ર અદબ રાખવાથી આપણે બધા 12 હતા એવા ને એવા હોય. સરકારની હાજરીમાં અમે બધા બોરારી બાપુની પાસે જતા, આમ બધા અદબ વાળીને ઉભા રહે, બટન બંધ કરી નાખે. ઓહો, એટલું બધું. પણ બહાર જઈને એમાંય પોતપોતાની દુકાનના ટેબલ ઉપર બેસી જાય, ખુરશી ઉપર બેસી જાય, એટલે કાપવાની વાત ચાલુ. ત્યાં ધર્મ ને ત્યાં બધું ભૂલી જાય. એને ધર્મ નથી કહેતા. ધર્મ એ છે કે દરેક સાથે એક સરખો વ્યવહાર, એને ધર્મ કહેવાય. ધર્મ એ સ્વભાવ છે, ધર્મ એ સ્વભાવ છે દરેકનો. અગ્નિ છે, અગ્નિ એનો ધર્મ છે બાળવું. એની પાસે હિન્દુ જાય તોય બાળે, મુસ્લિમ જાય તોય બાળે, બાળક જાય તોય બાળે. એ એનો ધર્મ છે. શીતળ પવન હોય એનો ધર્મ શું છે? બધાને શીતળતા આપવાનો. એ દરેકને શીતળતા આપે. તો ધર્મ, આપણે આની વ્યાખ્યા બદલાવી નાખીએ છીએ. તો આજે મને અહીંયા
મને તો એવું ગૌરવ થાય કે હું મારી ક્યાં એટલી મોટી હસ્તી, હું કોઈ એવો મોટો માણસ કે એવું કઈ નથી, પણ કાર્યથી માણસ મહાન બને છે. મારું નામ હોય, અહીંયા મને બોલાવતા હોય, મને આદર આપતા હોય, તો મારા કામના હિસાબે. મારું મોઢું જોઈને કે રૂપાળો બહુ છે એટલે ન બોલાવે કોઈ. એટલે હોતા હે કામ મેરા आपके ही काम से, होता है काम मेरा आपके ही काम से, होता है नाम मेरा आपके ही नाम से, 100 बार शुक्रिया, 100 बार शुक्रिया. બીજું, જે બાલ મંદિર થી 7 ધોરણના વિદ્યાર્થીઓ જેટલી કૃતિમાં હતા વ્યક્તિગત, કેજી થી 7 ધોરણ સુધી, એમાં પછી સ્પીચ આપી હોય, પછી સમૂહમાં જેણે નૃત્ય કે ગીત કે અભિનય ગીત રજૂ કર્યું હોય, હું અહીંયા મેનેજમેન્ટને કહું છું વિનંતી કે દરેકનો પર્સનલ ફોટો નામ સાથે મને મોકલે પેનડ્રાઈવમાં, કે એમાં બાલ મંદિરથી 7 ધોરણના પ્રાથમિકના જે બાળકો કે જેનાની અંદર જેમાં નિર્દોષતા છે, જે બાળકની અંદર નિર્દોષતા છે. બાળકની મજા ક્યાં સુધી છે? વ્યાકરણ નો શીખે ત્યાં સુધી. વ્યાકરણ શીખી જાય ને પછી પતી ગયું. હાઈસ્કૂલમાં આવે ને પછી વ્યાકરણ શીખી જાય, પછી એની મજા નહીં. એટલે જે નિર્દોષતા છે એની અંદર, તો એ બાળકોને દરેકને બાલ મંદિર થી 7 ધોરણના દરેક બાળકનો એક ફોટો, એનું નામ મને મોકલાવે. હું મારા તરફથી દરેકને એક પ્રમાણપત્ર મઢાવેલું શિલ્ડ જેવું મોમેન્ટો મારા તરફથી મોકલાવીશ. અને એ આવતો જયારે કોઈ કાર્યક્રમ તમારો હોય, સ્કૂલ પૂરતો કાર્યક્રમ કાંઈ પણ હોય, આપણે ત્યારે એને અર્પણ કરશું બધાની હાજરીમાં. તો આ મારા તરફથી પ્રોત્સાહન રૂપે આ બાળકોને હું આપવા માંગુ છું. અહીંયા મને બોલાયો, મારું સન્માન થયું, મને એટલું બધું બહુમાન મળ્યું, એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે, મારા સમાજ માટે ગૌરવની વાત છે. અને હજી કહું છું કે શિક્ષણ તમે લેશો, અત્યારે તમે બેઠા છો એમાંથી તમને કોઈ ઓળખતું નથી. અહીંયા જેટલા બેઠા છો બધા વિદ્યાર્થીઓ, એમાં તમને કોઈ ઓળખતું નથી. અત્યારે તમારી કોઈ પહેચાન નથી. અમે તમારી જેમ આજથી 40-50 વર્ષ પહેલા આવી રીતે દેશદાન ભણતા ત્યારે કોઈ ઓળખતું નહોતું, પણ અમે કંઈક પ્રાપ્ત કર્યું, અમે કંઈક મેળવ્યું, અમે કંઈક અચીવ કર્યું એટલે અહીંયા બોલાવે છે. અહીંયા બેસવું એ સહેલી વાત નથી. તમારામાંથી જ્યારે જે માણસ અચીવ કરશે, અને અત્યારની સરકાર જે કેન્દ્ર સરકાર છે એની જે ટેકનોલોજી વાળી નીતિ છે એને ધન્યવાદ દેવા પડે મોદી સરકારને, કે અત્યારે લાયકાત વાળાને કોઈ દબાવી શકે એમ નથી. એ કોઈ પણ કોમ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ નાત હોય, જાત હોય, તમારા અંદર ટેલેન્ટ હશે, કોઈના બાપની તાકાત નથી તમને રોકી શકે, પણ તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ. કોઈ લાગવગ નથી, કાંઈ નહીં. દરેક ટેકનોલોજી એવી વિકસિત થઈ છે આ નરેન્દ્ર મોદીના કારણે છે. અને ન ભૂતો ન ભવિષ્ય તો આવો વડાપ્રધાન મળે નહીં, ને મળવાનો નથી. એ પછી ગમે તે બધા કહેતા હોય, જે કઈ આવે છે દરેક માટે આવે છે, દરેક નાગરિક માટે આવે છે. જે કઈ યોજનાઓ આવે છે એ કોઈ કોમ માટે, કોઈ જ્ઞાતિ માટે, કોઈ ધર્મ માટે નથી આવતી. આપણે, હું કોઈ પક્ષમાં માનતો નથી, પણ હું એમના કાર્યશૈલીનો હું ચાહક છું. તો અત્યારે વિદ્યાર્થીઓ માટે સુવર્ણ કાળ છે. એમાં જે અભ્યાસમાં ટેલેન્ટ લાવશે ને કોઈ રોકી નહીં શકે. એને જો ગામડાના ખૂણે હશે ને ત્યાંથી એને જો ટોલાની ટેલેન્ટ બતાવશે તો દિલ્હી સુધી એનો ખબર પડી જાય. આ જે વિદ્યાર્થીઓ આપણા ખેલ મહાકુંભમાં જે આગળ આવ્યા, કોણ રોકે એને? એનામાં ટેલેન્ટ હોય તો કોઈ રોકે નહીં. તો તમને તક છે, અને જીવનમાં 2 વાર જ 2 વસ્તુ કરવાની છે તમારે વિદ્યાર્થીઓને. અત્યારે મજૂરી કરવી છે કે પછી મજૂરી કરવી છે, તમારે 2 નક્કી કરી લેવાનું. અત્યારે જલસા કરવા છે કે આખી જિંદગી જલસા કરવા છે? જો અત્યારે મજૂરી કરશો, મહેનત કરશો, તો બાકીની આખી જિંદગી જલસા કરશો. અત્યારે જલસા કરી લેવો તો પછી ચાની હોટલ ગોતન રહેશે. લારી, મજૂરી, કપાસ વીણવાનો,
બેઝ વિકલ્પ છે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. અને મહેનત કરે એને કોઈ પહોંચી શકતું નથી. હા, અમુક બાય બોર્ન હોય છે, ગોડ ગિફ્ટ અમુકને હોય છે. એ ગોડ ગિફ્ટ તો એને મળી જ છે, એને કોઈ ન રોકી શકે. એવી ગોડ ગિફ્ટ હોય છે. તમને હું દાખલો આપું કે રજનીશનું નામ તમે સાંભળ્યું છે, ઓશો રજનીશનું સાંભળ્યું બધા જે ભણતા આગળ હાઈસ્કૂલમાં સાંભળતા મોટા બધા. ઓશો રજનીશની મેમરી એવી હતી, એક પુસ્તક પાનું એકવાર વાંચે એટલે આમાં છપાઈ જાય. એક જ વાર જોવાનું, જેમ સ્કેન થતું હોય જેમ સ્કેન થતું હોય આપણે મોબાઈલથી સ્કેન કરી છે ને, એમાં પ્રિન્ટ થઈ જાય. દુનિયાના સૌથી વધુ પુસ્તકો એમણે વાંચ્યા છે, હજારો પુસ્તકો. અને એને પુસ્તક વાંચ્યા પછી પ્રવચનમાં કોઈ પુસ્તક લઈને બેસે તો એને કે 217 પાના પર ત્રીજી લીટીમાં આ લખેલું છે. આ એની મેમરી ગોડ ગિફ્ટ છે, એ ન આવે આપણામાં. પણ આપણે મહેનત કરીએ તો 33% થી 50% તો જઈ શકીએ ને. 90-99 વાળા તો અલગ પેદા થયા છે, એને કોઈ રોકી ન શકે. એ બાય ગોડ છે, ગિફ્ટ. નેપોલિયન નું તમે નામ સાંભળ્યું અભ્યાસમાં? નેપોલિયન બોનાપાર્ટ, જેને આખી દુનિયા જીતી લીધી હતી. નેપોલિયન બોનાપાર્ટે આખી દુનિયા જીતી લીધી હતી. એની મેમરીની તમને વાત કરું. વહેલી સવારે બધા પોતાની લશ્કરની ટુકડીના 10 થી 11 કેપ્ટનને ઉભા રાખે સવારે ગ્રાઉન્ડમાં, અને પોતે દાંતણ કરે, બ્રશ આમ ચાલે. અને 11 થી 12 જે ટુકડીના કપ્તાન હોય, લશ્કરની ટુકડીના કપ્તાન, એની પાસે આગલા દિવસનો આખો રિપોર્ટ માંગે. અને બધા એક સાથે બોલવાનું, કોઈ વારાફરતી નહીં બોલવાનું કે ભાઈ તું નહીં, એમ નહીં. એ 11 કે 12 જણા ટુકડીના કેપ્ટન હોય, એક સાથે રિપોર્ટિંગ કરે અને એ બધાને એક સાથે સાંભળે. આ નેપોલિયન બોનાપાર્ટની મેમરી. બધા બોલી લે, પછી બધાને એક ને કે તારે કાલ આમ કર્યું તો આમ કરવાનું, તારે આમ કરવાનું, તે આ કર્યું બરાબર નથી કર્યું, આમ કરો. 12 ને અલગ રીતે સમજાવ્યું કે આ નેપોલિયન બોનાપાર્ટ બાય બોર્ન હોય છે, ગોડ ગિફ્ટેડ હોય છે. તો આવા બધામાંથી આપણે પ્રેરણા લઈ અને વિદ્યાર્થી કાળને વેડફી ન નાખીએ, એને મજાક ન બનાવીએ. એ તો ગોલ્ડન લાઈફ તો છે જ. મેં ન કીધું કે વો દિન હવા હુએ, એ તમારા માટે છે. અત્યારે તમે પરસેવો પાડશો તો આવતા તમારી પાછળની પેઢી તો સુધરશે, તમારી આવતી નસલ બધી સુધરી જાય. એક પરિવારની અંદર એક માણસ એજ્યુકેટેડ હશે તો એની પછીના બધા એજ્યુકેટેડ હશે. તમે ક્યારેય જોયું છે કે કોઈ કુટુંબમાંથી એક માણસ ડોક્ટર થયો, એક માણસ એન્જિનિયર થયો, તો એની પછી કોઈ ચાની લારી એકાઉન્ટ એવું છે? ડોક્ટરનો દીકરો ક્યાંય ભાડું પાનની દુકાન કરી? ડોક્ટરના દીકરા કોણ હોય? ડોક્ટર જ હોય, એન્જિનિયર જ હોય. એકને ભણશે, પણ ભણવા પાછળ શું છે? શિક્ષણ પાછળ પૈસા નાખવાની ખબર નથી કે વાલીને શિક્ષણ પાછળ પૈસા વાપરવા એમ દેખાવ નકામા છે. આ એક જનરલ ઓપિનિયન છે. આ એક કડવું સત્ય છે કે આ તમે બાળકો બધા બેઠા છે, તમે ઘરે ફી ભરવાનું કહે છે ને એવું મોટું બગાડશે ને, અને પેલા તો 5 દી સાંભળશે જ નહીં, નથી સાંભળ્યું એમ કરશે. કારણ શું છે? એમાં સાયકોલોજી છે. એમાં સાયકોલોજી છે કે માણસ પૈસા કોઈ પણ જગ્યાએ આપે છે ત્યારે સામે કઈક વસ્તુ મળે છે. તમે ટીવી લેવા જાઓ તો 25,000 રૂપિયા આપ્યા તો તમને ટીવી મળ્યું. તમે ફ્રીજ લેવા જાઓ તો તમે 25,000 રૂપિયા આપ્યા તો તમને ફ્રીજ મળ્યું. આ શિક્ષણ એક જ એવી વસ્તુ છે, સામું કઈ મળતું દેખાતું નથી. ફી ભરવા આવે એટલે એ તમને બધા મેનેજમેન્ટ વાળાને તમને બરાબરનો અનુભવ છે કે જ્યારે વાલી ફી ભરવા આવે ને ત્યારે તમારા બધા વાંક કાઢશે. બાકી વર્ષમાં કોઈ દિવસ નહીં આવે. જ્યારે ફી ભરવાની આવે ત્યારે કે આને તમે આવડતું નથી, આને હું શીખવાડો છું, પણ તું કોઈ આવ્યો નથી. ફી ભરવાની જો હોય તો તમને કોઈ કહે જ નહીં. ફી ભરવાની વાત આવે ત્યારે વાલીને બધું યાદ આવે. કારણ ભૌતિક રીતે
સામું કઈ મળતું નથી. બીજા બધામાં આપણે સામું વસ્તુ મળે એટલે આપણને સંતોષ થાય છે, પરંતુ આ વસ્તુ તો એવી છે કે આજે તમે આંબાની ગોટલી વાવી, આજે તમે આંબાની ગોટલી વાવી તો કઈ દરરોજ ખોદી ખોદીને જોવાય ને કે કેરી આવી એમ. આંબાની ગોટલી આજે તમે વાવી તો દરરોજ જોવાનું ખોદી ખોદીને કે આમ કેરી નથી આવી, હજી કેરી નથી આવી. બધાને ખબર છે કેરી કેટલા વર્ષે આવે આંબામાં. હવે તો એમાં બધું સંશોધન થઈ ગયા એટલે ત્રીજા વર્ષે આવી જાય. બાકી એવું કહેવાતું કે મેં આંબો વાવ્યો તો મારા દીકરાને કેરી ખાવા મળે. માણસો પેલા એમ કીધું કે એના વડવે હોય આંબા વાવ્યા, બાવળિયા નથી વાવ્યા, એટલે એ લોકો કેરી ખાય છે. એટલે શિક્ષણ છે ને આ કેરીના આંબાના ફાલ જેવું છે, એ અમુક વર્ષ પછી આવે. મને ઘણો સમય થઈ ગયો પણ જો મને આમ કેટલું યાદ આવે છે એમ, પછી ગર્વ આ મને એવું લાગે તડકામાં બેઠા. મને એટલા બધા અનુભવો છે 35 વર્ષમાં, અને મેં એવી એટલા લોકોની જિંદગીને સુધારી છે એમ, આપણાથી થાતી હોય એટલું કર્યું છે. મને એક દાખલો યાદ આવે છે કે 2 ભાઈઓ પટેલના દીકરા ઘણા વર્ષો પહેલા ભણતા, અને પરિસ્થિતિ એવી આવી કે ઘરની પરિસ્થિતિ એવી આવી કે હીરામાં એને બેસાડી દેવા પડ્યા. આવતા બંધ થયા. એટલે હું તો બહુ બધાનું પર્ટિક્યુલર ધ્યાન રાખું, એટલે મેં તપાસ કરી કે આ 2 ભણવા કેમ નથી આવતા. એમાં એક ટેલેન્ટેડ, એક નબળો. એક છોકરો ટેલેન્ટેડ તો ઘરેથી આવ્યા એના મમ્મી, ઈ કે સાહેબ ઘર પૂરું થતું નથી, એના પપ્પાની આંખ વહી ગઈ છે અને હીરા ઘસીને, અને આ અમે હીરાના પૈસા અમે ફી ભરી કેમ તમારી, અને આ બેયને અમે હીરા બેસાડી દીધા. હવે એની ઉંમર 14 વર્ષની 15 વર્ષની. તો મેં કીધું એક કામ કરો, નાનો દીકરો ટેલેન્ટેડ છે, એને હું ભણાવીશ, જ્યાં સુધી ભણાવવો પડે ત્યાં સુધી હું ભણાવીશ, તમે એને ભણાવો, એકને ભલે હીરા મોકલો. એ વાત એને માની, કે એક પૈસો નહીં આપ્યો તમને એમ કીધું એને, તમારે જે કરવું એ કરજો, જ્યાં ભણાવો ને ભણાવો, પૂછશું નહીં. એને મેં ભણાવ્યો, એને મેં બરોડા ભણાવ્યો. અહીંથી અમારું ભણતર પૂરું થયું પછી બરોડા MS યુનિવર્સિટીમાં ભણાવ્યો, એ MBA થયો. તમે વિચાર કરો, જે સમયે જે છોકરાને હીરામાં બેસાડ્યો હતો, મને આ છોકરો કે છે, આ હું તમને જે કહું છું એ મેં જે છોકરાને ભણાવવા મોકલ્યો એ સમયે મને વાત કરે છે કે સાહેબ મારો મોટો ભાઈ કે હીરામાં કમાવા મળ્યો છે, મહિને 10,000 રૂપિયા લાવે છે ને, તો મને કે એને ગરમ ગરમ રોટલી આપે છે, અને હું એ કે કઈ કરતો નથી, એ ભણે એટલે એને તો જોઈ પૈસા, ઓલો કમાવા મળ્યો. આ શોર્ટ રસ્તા છે, ટૂંકા રસ્તા. એને કે ગરમ ગરમ રોટલી ને એને જે જોઈ મળે, મને કે પરાણે કેમ ખાવા દેતા એવું ખાય. મેં કીધું સમય જવા દે, તારો સમય નથી આવ્યો છે, તારો સમય આવ્યો નથી, સમય જવા દે. અત્યારે તારો આ સમય છે, એક સમય આવશે ત્યારે તું મને કહેશ. ઈ છોકરો MBA તો મેં એના મા બાપ ને ખબર નથી ક્યાં ભણે છે, કેમ એડમિશન લીધું, ક્યાં રહે છે. MBA કરીને આવ્યો. તમને નવાઈ લાગશે, પાર્લે કંપની છે ને, પાર્લે કંપની, એનો અમરેલી, રાજકોટ અને ભાવનગર નો જનરલ મેનેજર બન્યો. પહેલી વાળી નોકરી એની, MBA ની પહેલી વાળી નોકરી. પાર્લે બિસ્કિટ કંપનીમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ એનો જનરલ મેનેજર બન્યો. અને ઈ સમયમાં, આને તો ઘણા વર્ષ થઈ ગયા, ઈ સમયમાં અત્યારે એના દીકરા, એના ઘરે દીકરાઓ છે, ઈ સમયમાં એનો પહેલો પગાર 40,000 રૂપિયા આવ્યો. પહેલો પગાર શું આવ્યો? મારી પાસે લઈને આવ્યો. હા, એ કે સાહેબ પહેલી મારી સેલરી. મેં કીધું તાર મમ્મીને દે. પરિસ્થિતિ કેવી થઈ? એ કેટલા વર્ષ થયા હોય આખું થાતા, એ પ્રક્રિયાને થાતા કેટલાય વર્ષ થયા હોય ને, પરિસ્થિતિ કેવી થઈ જો. જે છોકરાને હીરામાં બેસાડ્યો હતો એની આંખું વહી ગઈ. જ્યારે આ MBA થઈને નોકરીમાં લાગ્યો, ઓની આંખું નબળી થઈ ગઈ, એ કામ કરતો બંધ થઈ ગયો, એને બીજા કામ શોધવા પડ્યા, આખી પરિસ્થિતિ ઉલટી ગઈ. ઓલો MBA થયો તો એ સિટીમાં રહેવા મળ્યો, એનો પરિવાર સિટીમાં, એના બાળકો ઈ ધારે સ્કૂલમાં ભણે, પેઢી આખી સુધરી ગઈ. ઓલાની પેઢી જે હતા ન્યા છે.
આ શિક્ષણ છે, શિક્ષણમાં આ તાકાત છે. પણ એમાં ધીરજ હોય, ધીરજના ફળ મીઠા. પણ આપણને અત્યારે તો હું છે તરત જોઈ, બધું તરત જોઈ, તરત. મને 35 વર્ષ સ્કૂલમાં ગયા ને, ઘણા મારા મિત્રો આવે ભણતા ને મારી સાથે, કે તમે સુરતમાં સ્કૂલ કરો, બરોડામાં સ્કૂલ કરો, હાલો અમદાવાદ હાલો. એલા ભાઈ, મેં કીધું અત્યારે તું આખી જે ચિત્ર જોવો છે એના, મેં કીધું રંગોળીના મીંડા મેં 35 વર્ષ પહેલા શરૂ કર્યા હતા. આપણે રંગોળી કરી ને, રંગોળી પેલા ટપકા મૂકવા પડે ને, બેનોને ખબર પેલા ટપકા મૂકવા પડે. એ મેં કીધું ટપકા મેં 35 વર્ષ પહેલા મોકલા 1982 માં. પછી ધીમે ધીમે એને દોરી, પછી આજે તું કમ્પ્લીટ જે કલર રંગ જોઈ ને 35 વર્ષ થયા છે. એટલે તું મેં કીધું છે અત્યારે જે કહેશો ને, એટલે આ શિક્ષણ છે એ સતત પ્રક્રિયા છે, સતત. એમાં મેનેજમેન્ટ, એમાં શિક્ષકો, એનો મેઇન પાયો શિક્ષક છે. ત્યારે આપણે ઈચ્છીએ કે આ સંકુલ અત્યાર સુધી ખૂબ સરસ રીતે અને ધીમે ધીમે આટલું ડેવલપમેન્ટ થાય છે. અને ક્યાં હું અહીંયા મુલાકાતે આવ્યો ત્યારે મેં એક ક્લાસમાં એક વિદ્યાર્થીને પૂછ્યું કે મને નવાઈ લાગે, કચ્છનો એક વિદ્યાર્થી હતો, માતાના મઢનો. ક્યાં માતાનો મઢ? એમ કચ્છનો એક વિદ્યાર્થી હતો, જામનગરના વિદ્યાર્થી, અમદાવાદના વિદ્યાર્થી, કેટલા દૂરના, જ્યાં બધી સગવડતાઓ છે, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, જ્યાં સગવડતા છે છતાં આપણી પાસે મોકલે છે. ત્યારે આપણી જવાબદારી વધારે બને છે. એ મા બાપ આપણે ખાસ કરીને હોસ્ટેલમાં જયારે બાળકોને મોકલે છે, એમાં બહેનોને મોકલે છે, ત્યારે આપણી સમાજની, આપણા બધાની જવાબદારી વધે છે. અને સૌથી વધુ એટલા માટે છે કે આપણી ઉપર દાદા સરકાર છે. એની નામ ના થાય એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. અહીંના દરેક સ્ટાફના હાથમાં છે, અહીંના દરેક વિદ્યાર્થીના હાથમાં છે. જ્યારે પણ આપણા મનની અંદર ખોટો કઈ વિચાર આવે ત્યારે એને યાદ કરવા, એટલે આપણા મનની અંદર એ વિચાર નીકળી જાય. અને હું ઈચ્છું કે આ સંકુલ દિવસે ને દિવસે સમાજને એવા રત્નો આપે કે એ રત્નો આ સંકુલને કામ લાગે, આ સંકુલના વિકાસમાં આપણા રત્નો કામ લાગે. કારણ કે સંકુલ છે એ પ્રોફેશનલ નથી ચાલતા, ધંધાદારી રીતે નથી ચાલતા. ડેડિકેટેડ માણસો જોઈએ, સમર્પિત માણસો જોઈએ. મેં જયારે મારી સ્કૂલ સનરાઈઝ ચાલુ કરી, હું એને આખો સમર્પિત થઈ ગયો. ત્યારે અત્યારે સ્કૂલ છે, જઈને વિયાઓને આમ વિયાઓને એમ ઘણી બધા સંસ્થાઓ છે જ આપણે અહીંયા, કે ખાલી કાર્યક્રમ હોય જે દીપ પ્રાગટ્યમાં જ આવે, ખાલી રિબન કાપવા જ આવે. પછી કોઈ એને ખબર ન હોય મારો વિદ્યાર્થી કોણ છે, મારો શિક્ષક કોણ છે. એવી રીતે નથી ચાલતું. મારે ત્યાં 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાલ મંદિર થી 12 ધોરણમાં. અહીંયા અમારા શિક્ષક છે ભાઈ યુનુસભાઈ, અમારે ત્યાં છે. પૂછો એને દરેક ક્લાસમાં કેવો વિદ્યાર્થી ગેરહાજર છે મને ખબર હોય. દરેક વર્ગમાં બાલ મંદિર થી 12 ધોરણમાં હું ગમે એટલું કામ કરતો હોય, 2 શિફ્ટ ચાલે, 2 શિફ્ટ ચાલે છે, 35 વર્ગો છે. આ સાક્ષી છે અહીંયા કે મારું રજીસ્ટર પોતાનું હોય, વિદ્યાર્થી તો એનું જે રજીસ્ટર હાજરી પત્રક ને એ કરતા હોય શિક્ષકો, મારું પોતાનું રજીસ્ટર હોય. મને ખબર હોય મારા ક્લાસમાં કયા ધોરણનો કયો વિદ્યાર્થી બીમાર છે, એક્સિડન્ટ થયું છે, હું કામ ગેરહાજર છે, શું તકલીફ છે, અગાઉથી રજા લીધેલી છે નથી લીધી, આને ખબર છે. અને અમે અમારે તો ગવર્મેન્ટ એડેડ સ્કૂલ છે, 9 થી 12 ગ્રાન્ટેડ, 9 થી 12 એમાં કાયમી શિક્ષકો છે. અને ગ્રાન્ટેડ એટલે અર્ધ સરકારી જેવું. તો એમાં એવું હોય કે આપણે જોયું છે કે શિક્ષકો કામ જ ન કરતા, એ છાપ છે. એની જગ્યાએ અમારી આખી અલગ ટીમ છે અત્યારે એટલા વર્ષોથી, કે એને 25 વર્ષ થયા ગ્રાન્ટેબલ ને. શિક્ષકો સાથે મારો વ્યવહાર તમારે આને પૂછી લેવાનો, કાયદા પ્રમાણે નથી હલાવતા. કાયદો જડ છે, કાયદો પુસ્તકોમાં છે, કાયદો દરેક વસ્તુ સમજતો નથી. કાયદાની રૂએ એક પણ સંસ્થા ચાલે નહીં. વ્યવહારિક રીતે ચાલે, વ્યવહારિક રીતે ચાલે. બપોરની સ્કૂલ, એને જુમાની નમાઝનો એને મહત્વ આવ્યો ભાઈ.
જુમ્માની નમાઝનું મહત્વ મને ખબર હોય કેટલું મહત્વ હોય, તો પ્રિન્સિપાલ જે હોય, હું તો મેનેજિંગ ટ્રસ્ટી છું, પ્રિન્સિપાલ છે એ સરકારી હોય ને, એની રજાની એને વાત કરવા ગયો એટલે કે એવું આમાં લખેલું નથી. એવું જોવે જોવે ને, આમાં નોર્મ્સમાં આ આવતું નથી. મને ખબર પડી, આ ભાઈ નવું આવેલું હજી પેલું જ અઠવાડિયું, એટલે આને મેં કીધું, મને કે આમ છે સાહેબ. મેં કીધું તાર ફ્રી પીરિયડ આવે તો કે હા, રિસેસ આવે તો કે હા. રિસેસ અને ફ્રી પીરિયડ ભેગો થાય તો તને તારો ટાઈમ થઈ જાય તો કે હા. મેં કહી દે, હું કહી દઉં છું. રિસેસ નો ટાઈમ કેટલા વાગ્યાનો? 30 નો. નમાઝ નો ટાઈમ 1:30. 2 પીરિયડ આપી દીધા ને જે ફ્રી આવતા હોય. મેં કીધું કાયદો કાયદાની રીતે રે. જ્યારે એક વ્યક્તિ સારા રસ્તે છે, નેક નમાઝી છે, ઈ કઈ મેં કીધું બહાર જઈને ભાવો ખાવા નથી જતો હોટલ કે પાને. એવી ઘણી સ્કૂલો છે કે રિસેસમાં પાનના ગલે તાની હોટલે હોય. ત્યારે એક માણસ નેક નમાઝી છે ને, એકવાર અઠવાડિયે જાય છે તેના 2 પીરિયડ ત્યારે આપો, ઈ વધારે કામ કરશે. એને બોલાવો 5 વાગ્યા પછી ઈ આવશે, એને બોલાવો સ્કૂલના ટાઈમ પહેલા ઈ આવશે. પણ તમે એને પણ જો વ્યવહાર કુશળ બનો તો બધા ડેડિકેટેડ છે, દરેક વ્યક્તિ. ત્યારે સંસ્થા છે સાવ કાનૂની રીતે ચલાવી શકાય નહીં. એકબીજા બધા માણસ જ છે, એકબીજાની બધાની અગવડતા સગવડતા સાથે આપણે ચલાવીએ તો સંકુલમાં જેટલા શિક્ષકો હોય, માણસ હોય, આત્મીયતાથી જોડાય. તમે કાનૂની રીતે જોડો એ અલગ વસ્તુ છે. નહીં તમને એટલી સીએલ મળશે, તમને એટલી ઈએલ મળશે. અમારા સીએલ નો રિવાજ જ નથી. પૂછવાને તો મારું આખું કહેવાનું એવું છે કે શિક્ષણ છે એ આખું જીવન છે, અને આ વિદ્યાર્થીઓ છે એ આપણા હાથમાં એની દોરી છે. તો આપણે ઈચ્છીએ કે આ બધા વધુ ને વધુ પ્રગતિ કરે. હું ઘણું લગભગ બોલ્યો છું, પણ હવે આજે તો બોલવાની તક મળી, અને અહીંયા આવવાની ક્યારે તક મળે ને અહીંયા મહેમાન થયા તો જિંદગીમાં એક જ વાર હોય ને. તો આપ સૌને મેં ઘણો સમય લીધો. તો બધા વિદ્યાર્થીઓએ હવે પછીના જ્યારે પણ હોય સન્માન સમારંભ, ત્યારે તમારામાંથી બધા વિદ્યાર્થીઓ અમે અહીંયા તમને સન્માનિત કરીએ. હું તમને બધાને હું તમને મારી અંદરથી એવી ઈચ્છા છે કે અમારા લેવલે નહીં, પણ તમે એવું કામ કરો કે રાજ્ય લેવલે, કેન્દ્ર સરકાર લેવલે તમને એવોર્ડ પ્રાપ્ત થાય, તમને શિલ્ડ પ્રાપ્ત થાય, તમારા જાહેર સન્માનો થાય, તમને સરકાર સન્માનિત કરે, તમને સરકારના ઉપરના અધિકારીઓ તમને બોલાવી અને સન્માન કરે. એવું તમે કામ કરો, અને તમારામાં જો સ્કિલ હશે તો એવું કામ થશે. ભણવું જ ખાલી જરૂરી નથી હોતું. તમારે આ બધા સચિનને ઓળખો, બધા સચિનને ઓળખો ને, એ ભણ્યો નથી, એની ઘરવાળી ડોક્ટર છે, તો એની પાસે કઈક સ્કિલ હતી. અમિતાભ બચ્ચન છે, એની પાસે રેડિયોમાં ગયા તો એનો અવાજ કેન્સલ, રેડિયોમાં કોમેન્ટર તરીકે ગયા હતા, તો અમિતાભ બચ્ચન નો સિલેક્ટ કર્યા કે તમારો અવાજ નો હાલે. અત્યારે તમે જોયો છો ને એને કેબીસીમાં કરોડપતિ અઠવાડિયે થાય ને કોકાદો, કેબીસી જોયો છે ને બધા, તો એને તો દરરોજ 2.5 કરોડ મળે કલાકના. તો શું છે એની પાસે સ્કિલ છે. એટલે જો તમારી પાસે કઈ કળા હોય, સ્કિલ હોય, તો દુનિયાની અંદર પૈસા તો બાય પ્રોડક્ટ છે, પૈસા એની મેળે આવશે. તો હું ઈચ્છું કે તમારા જાહેર સન્માનો થાય અને અમારા કરતા પણ ઊંચું સ્થાન તમે મેળવો. આજે મને તમે સહન કર્યો, ઘણો બધો સહન કર્યો, એ બદલ ક્ષમા માંગુ છું. જય હિન્દ, જય ભારત.